અત્યારે મેરેજ સિઝન ચાલી રહી છે અને મેરેજ સિઝનમાં સૌથી વધારે આપણને શું જોઈએ? આપણા સ્કિન, આપણી હેર અને આપણી બોડી ફિગર બધું એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ કે જેનાથી આપણે એકદમ રોકિંગ લાગીએ. તો આજે હું તમને આની સાથે એક એવી વસ્તુ શેર કરવાની છું કે જેની મદદથી તમે તમારી સ્કિન છે, તમારા હેર છે એને એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બનાવી શકો છો. સાથે તમારું બોડી ફિગર પણ એકદમ મેન્ટેન રહેશે કે જેનાથી તમારું બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. તો આજે હું તમારી સાથે એવો ડાયટ પ્લાન શેર કરીશ જેનાથી સ્કિન એકદમ ગ્લોઈંગ બનશે, હેલ્ધી બનશે, હેરમાં એકદમ શાઇનિંગ આવશે, સાથે તમને વેટ લોસમાં પણ મદદ થશે. તો આ વિડીયો ગર્લ હોય કે બોય હોય બધા ધ્યાનથી જોવો અને સાંભળો અને તમે 5 જ દિવસ ફોલો કરશો તો પણ તમને રિઝલ્ટ દેખાશે અને તમારા ફંક્શનમાં તમે એકદમ રોકિંગ લાગશો. તો કયો એવો ડાયટ પ્લાન છે અને આને કઈ રીતે યુઝ કરવાનો છે એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ ડાયટ પ્લાનની મદદથી તમે સ્કિનને હેલ્ધી તો બનાવી શકો છો, ગ્લોઈંગ બનાવી શકો છો, સાથે તમારી સ્કિન 10 ગણી તમારે યંગર દેખાવામાં મદદ કરે છે. હેર પણ એકદમ સ્મૂથ અને શાઇની બનાવવામાં મદદ કરે છે, કારણ કે આમાં એવી વસ્તુ આપણે યુઝ કરીશું જે આપણને એકદમ હેલ્ધી ન્યુટ્રિશન, વિટામિન અને મિનરલ આપી શકે. સાથે તમારું વેટ લોસ પણ થશે અને જો આવી રીતે હું કહું છું એ પ્રમાણે ફોલો કરશો તો તમે અઠવાડિયામાં 2 થી 3 કિલો વજન જરૂરથી ઉતારી શકો છો અને એકદમ ખૂબ જ સરસ અને સુંદર દેખાવામાં પણ મદદ કરે છે. તો આ ડાયટ પ્લાનની શરૂઆત થાય છે સવારની વહેલી મોર્નિંગ ડ્રિંક થી, જે ભૂખ્યા પેટે પીવાની હોય છે. એના માટે તમે કેસર વાળું પાણી પી શકો છો. તો આ પાણી બનાવવા માટે રાતે 1 ગ્લાસ પાણીમાં 1 થી 2 તણખા જે કેસર હોય એને પલાળી દેવાના છે. પછી સવારે તેને તમે રૂમ ટેમ્પરેચર પર પી શકો છો, કાં તેને થોડું ગરમ કરીને પણ એ પાણી પી શકો છો. કેસર કેમ પીવાનું? કારણ કે કેસરમાં હેલ્ધી બેનિફિટ બહુ બધા રહેલા છે. કેસર આપણે સ્કિનને ગ્લોઈંગ કરવામાં મદદ કરે છે, આપણને હેરને શાઇની રાખવામાં મદદ કરે છે. એમાં કોલેજન બુસ્ટિંગની પ્રોપર્ટી રહેલી છે, જે આપણા સ્કિનના જે કોલેજન સેલ હોય એને ગ્રો કરાવે છે, જેનાથી આપણી સ્કિન એકદમ હેલ્ધી અને ટાઇટ અને યંગર દેખાવામાં મદદ કરે છે. છતાં તેમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ રહેલી છે, જે સ્કિનના જે ખીલ છે, ડાઘ છે, ધબ્બા છે એ બધાને દૂર કરવામાં પણ મદદ કરે છે. માટે કેસર વાળું પાણી પીવાનું હોય છે. જો આ કેસર તમારી પાસે અવેલેબલ નથી તો તમે એલોવેરાનું જ્યુસ પણ પી શકો છો, પણ એના માટે બની શકે તેટલું ફ્રેશ એલોવેરા જેલ લેવાની ટ્રાય કરવી. કારણ કે એલોવેરાનું જે પાંદડું હોય એને તોડીને તમે 1 થી 2 ચમચી એલોવેરાને 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને તેને રૂમ ટેમ્પરેચર પર પી શકો છો. કારણ કે એલોવેરામાં પણ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી છે, જે આપણા સ્કિનને એકદમ હેલ્ધી અને શાઇની બનાવવામાં મદદ કરે છે. સાથે જે પણ ડાઘ છે, ધબ્બા છે, બધાને દૂર કરવામાં મદદ કરે છે. અને એલોવેરા આપણા હેર માટે પણ ખૂબ જ સારા છે, જેનાથી આપણા હેર એકદમ સ્મૂથ અને શાઇની બને છે અને હેરમાં એક નેચરલ ચમક પણ આવે છે. સાથે એલોવેરામાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ પણ રહેલા છે, જે ફેટને બર્ન કરવામાં મદદ કરે છે, જેનાથી આપણે વેટ લોસ પણ કરી શકીએ છીએ. તો તમારી પાસે ફ્રેશ એલોવેરા ના હોય તો તમે બજારમાં મળતું એલોવેરા જેલ પણ લઈ શકો છો, પણ બની શકે તેટલું ફ્રેશ લેવાની ટ્રાય કરો કે જેના બેનિફિટ તમને ખૂબ જ સારા મળી રહે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ બ્રેકફાસ્ટની. તો બ્રેકફાસ્ટમાં હું તમને 2 ઓપ્શન આપું છું. એમાંનું પહેલું ઓપ્શન છે ABC જ્યુસ, એપલ, બીટરૂટ અને કેરેટ જ્યુસ. આ જ્યુસ બનાવવું એકદમ ઈઝી છે અને હાર્ડલી 5 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. આને બનાવવા માટે 1 સફરજન, 1 બીટ અને 1 ગાજર લો. તેને મોટા ટુકડા કરીને મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને તેનો રસ નીકાળી લેવો. પછી આમાં તમે ઉપરથી લીંબુ અને સંચર એડ કરી શકો છો કે જેનાથી જે પણ આપણને ન્યુટ્રિશન મળે, વિટામિન મળે, જે જલ્દીથી આપણા શરીરમાં એબ્સોર્બ થઈ જાય અને આપણને એના બેનિફિટ મળે. આ જ્યુસ એટલા માટે પીવાનું હોય છે કે આને પીવાથી સ્કિન એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બને છે, આપણા હેર શાઇની બને છે, સ્કિનમાં જે કોલેજન સેલ હોય એનું પ્રોડક્શન વધે છે, જેના લીધે સ્કિન આપણી ટાઇટ બને છે. અને આમાં એવા ફાઈબર રહેલા છે જે આપણને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે, આપણા ડાયજેશનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે, જેનાથી આપણે આપણો વેટ લોસ પણ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ સેકન્ડ ઓપ્શન છે, જે લોકો એગ ખાવાના પસંદ કરતા હોય એ લોકો 2 બોઇલ એગ લઈ શકે છે, કારણ કે તેમાં હાઈ પ્રોટીન રહેલું છે, જે આપણા સ્કિન અને હેર માટે ખૂબ જ સારું હોય છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ મિડ મોર્નિંગ સ્નેકની, કે જે અરાઉન્ડ 10 કે 11 વાગે લોકોને ભૂખ લાગતી હોય છે. તો તેમાં તમે 1 કોકોનટ વોટર પી શકો છો. નારિયેળ પાણી બને શકે તેટલું ફ્રેશ પીવાની ટ્રાય કરો. કેમ નારિયેળ પાણી? કે નારિયેળ પાણી એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવે છે, જેની મદદથી આપણે આપણા કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. જે આપણા સ્કિન માટે સારું છે, આપણા બ્લડ સર્ક્યુલેશન માટે સારું છે, આપણા કિડનીના ફંક્શન માટે પણ સારું છે,
કે જેનાથી આ બધા ફંક્શન આપણા બૂસ્ટ રહે ને આપણી હેલ્થ એકદમ સારી રહે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ લંચની. લંચમાં કયા ઓપ્શન છે એ પહેલા એક વસ્તુ સ્ટ્રિક્ટલી કહેવા માંગુ છું કે જે લોકોને એવું હોય કે હું 4-5 દિવસ ભૂખી રહીને મારી ફિગરને મેન્ટેન કરી લઉં અને મારા ફંક્શન ખૂબ સારી રીતે થઈ જાય, તો એક તદ્દન ખોટું છે. કારણ કે જો તમે 4-5 દિવસ ભૂખ્યા રહેશો અને જેના લીધે તમારી બોડીની સ્ટેમિના છે એ ડાઉન થાય છે, તમને વીકનેસ લાગે છે, જેના લીધે તમારા ફંક્શનમાં તમે સારા તો શું, તમારી તબિયત એકદમ લથડી જશે અને તમે બીમાર પડશો. એના કરતા આવી રીતે ડાયટ પ્લાન ફોલો કરો કે જેનાથી સ્કિન, હેર અને બોડી ફિગર બધું જ મેન્ટેન રહે. તો હવે વાત કરીએ લંચમાં, તો એમાં પહેલું ઓપ્શન છે બીટ વાળી રોટલી અને શાક. તમે જે પણ લોટ બાંધો ને તેમાં બીટનો રસ મિક્સ કરી દેવો. કારણ કે બીટ વાળી રોટલી ખાવાના બહુ બધા ફાયદા હોય છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. તો આની સાથે તમે 2 રોટલી, 1 વાટકો સલાડ, 1 વાટકો શાક, દહીં કે છાશ લઈ શકો છો. જો દહીં એડ કરો તો ખૂબ સારું છે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, જેમાં પ્રોટીન રહેલા છે, પ્રોબાયોટિક બેક્ટેરિયા રહેલા છે, જે આપણા હેલ્ધી સ્કિન અને ગટ માટે ખૂબ જ સારા છે. કારણ કે જો પેટ સારું રહે તો આપણી સ્કિન ઓટોમેટિક સારી રહે જ છે, માટે આ વસ્તુને જરૂરથી એડ કરો. અને નેક્સ્ટ બીજો ઓપ્શન છે દહીં ભાત. દહીં ભાત એક પોપ્યુલર સેલિબ્રિટી લંચ ડીશ છે કે જેની મદદથી આપણે આપણા ગટને હેલ્ધી રાખી શકીએ છીએ, આપણી સ્કિનને હેલ્ધી રાખી શકીએ છીએ, આપણે હેરને પણ એકદમ હેલ્ધી અને નરીશ રાખી શકીએ છીએ. કારણ કે દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે આપણા સ્કિન માટે તો સારા છે, પણ આપણા ગટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે, જેનાથી આપણી ડાયજેશન બૂસ્ટ રહે, મેટાબોલિઝમ બૂસ્ટ રહે, આપણને કબજિયાત છે, ડાયરિયા છે ને કોઈ પણ તકલીફ ના થાય અને આપણે એકદમ આપણું ફિગર પણ મેન્ટેન કરી શકીએ. તો આને બનાવવા માટે આપણે દહીં ભાતને મિક્સ કરીને ઉપરથી 1 ચમચી ઘીમાં આપણે રાઈ અને લીમડાનો તડકો મારી દેવાનો છે કે જેની મદદથી આપણે આ દહીં ભાત ખાઈએ અને આપણું ફિગરને એકદમ મેન્ટેન રાખીએ. તો હવે આગળ વધીએ અને વાત કરીએ મિડ ઇવનિંગ સ્નેકની, જે અરાઉન્ડ 4 કે 5 વાગે હોય ને ખાસ કરીને ગુજરાતીઓને તો આ વસ્તુ ખાવાની ટેવ જ હોય છે કે 5 વાગે એટલે કઈ ચટપટું ખાવાનું મન થાય. તો તમારે અત્યારે ચટપટું નથી ખાવાનું, તમે અત્યારે જો ચા અને કોફીની આદત હોય તો 1 કપ લઈ શકો છો, પણ વિધાઉટ રિફાઇન્ડ સુગર લેવાની ટેવ પાડો. કારણ કે સુગર લેવાથી ઘણા બધા નુકસાન થાય છે, તેનો વિડીયો મેં બનાવેલો છે, તે તમે જોઈ શકો છો, મારી ચેનલ પર ઓલરેડી અપલોડ થયેલો છે. અને આની સિવાય તમે 1 વાટકો ભરીને સિંગદાણા ખાઈ શકો છો, 1 મુઠ્ઠી ભરીને મિક્સ ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો, જે આપણા સ્કિન માટે અને હેર માટે ખૂબ જ હેલ્ધી બેનિફિટ આપે છે. તો હવે આગળ વધીએ અને વાત કરીએ ડિનરની. તો ડિનરમાં હું તમને 2 ઓપ્શન આપું છું. પહેલું ઓપ્શન જે મોસ્ટ પોપ્યુલર છે કે સ્ટર ફ્રાય વેજીટેબલ. ઘરમાં જેટલા પણ વેજીટેબલ છે એ બધાને ફાઇન ચોપ કરી દો અને તેમાં 1 ચમચી ઘીમાં એને સાતળી લો અને તેમાં ઉપરથી મીઠું અને મરી પાવડર અને તમને જે મસાલા પસંદ હોય એ મસાલા નાખીને એ વસ્તુ તમે પ્રિપેર કરો અને તમે એને છાશ કે સલાડ સાથે લો કે જેનાથી તમારું ડાયજેશન બૂસ્ટ રહેશે, સ્કિનને જે ન્યુટ્રિશન, વિટામિન મળી રહેવા જોઈએ એ મળી રહેશે, સાથે તમારું વેટ લોસમાં પણ મદદ કરશે. અને આની સિવાયનો બીજો ઓપ્શન છે જે છે ઈડલી કે ઢોસા. તમે આથાવાળી વસ્તુ કોઈ પણ લઈ શકો છો, પણ ક્વોન્ટિટી મિનિમમ રાખવી જરૂરી છે. તમે 4 પીસ ઈડલી કે 2 પીસ ઢોસા જ લો કે જેનાથી તમારી ડાયજેશન સિસ્ટમ પણ બૂસ્ટ રહે અને તમારી સ્કિન પણ હેલ્ધી બને. કેમ આથાવાળી વસ્તુ ખાવાની? કારણ કે આથો લેવા માટે લેક્ટિક બેસિલાઈ જરૂરી છે અને આ લેક્ટિક બેસિલાઈ આપણા ગટ માટે જરૂરી છે, સાથે આપણા સ્કિન માટે પણ હેલ્ધી ન્યુટ્રિશન અને વિટામિન આપે છે, માટે આ વસ્તુઓ તમે લઈ શકો છો, પણ ક્વોન્ટિટી મિનિમમ રાખવી જરૂરી છે. કારણ કે જો તમે આને ઓવરમાં ખાશો તો તમને વેટ ગેઇન થવાના ચાન્સીસ પણ વધી શકે છે, માટે બની શકે તેટલી ક્વોન્ટિટી મિનિમાઇઝ કરો કે જેનાથી તમે તમારો વેટ લોસ પણ કરી શકો. તો હવે આ ડાયટ પ્લાનની લાસ્ટ વસ્તુ છે બેડ ટાઈમ ડ્રિંકની. તો બેડ ટાઈમ ડ્રિંકમાં સૌથી મોસ્ટ પોપ્યુલર અત્યારે છે એ છે કેમોમિલા ટી કે કેમોમિલા હબ મળે છે બજારમાં, કે એની તમે પાણીમાં એને નાખી દો અને પછી તમે રાતે સૂતા પહેલા થોડુંક ગરમ કરીને પાણી પીઓ. કારણ કે આ એક અમેઝિંગ સ્ટ્રેસ રિલીવર છે. આનાથી તમારો જે પણ સ્ટ્રેસ હોય એ રિલીઝ થશે, સાથે તમને ગુડ સ્લીપમાં પણ મદદ કરે છે અને જે પણ તમારા કોલેજન બૂસ્ટિંગ પ્રોપર્ટી છે એને વધારે છે. આમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, મેડિસિનલ પ્રોપર્ટી પણ રહેલી છે, જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. જો તમારે આ નથી પસંદ તો તમે 1 ચમચી જીરા વોટર કે 1 ચમચી અજવાઈન વોટર પણ પી શકો છો, જેના હેલ્ધી બેનિફિટ છે, જે આપણી સ્લીપ માટે, આપણા સ્ટ્રેસને મેનેજ કરવા માટે, આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે.
તો મિત્રો આ છે આવો ડાયટ પ્લાન છે જેની મદદથી તમે તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકો છો, તમારા હેરને શાઇની બનાવી શકો છો, સાથે તમે અઠવાડિયામાં જ 2 થી 3 કિલો વજન પણ ઓછું કરી શકો છો. જો તમે પોતાનો કસ્ટમાઇઝ ડાયટ પ્લાન જાણવા માંગતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો કે મને નીચે નંબર આપેલો છે એના પર તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો કે જેની મદદથી તમે તમારા વેઇટ લોસની જર્ની ઝડપથી સ્ટાર્ટ કરી શકો. તો આઈ હોપ સો તમને વિડીયો સમજમાં આવી ગયો હશે. વિડીયો અંગે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ કે જેનાથી નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.